વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા ધમાસાણ યુદ્ધના કારણે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાએ રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। સાવલી વડોદરા રોડ પર અચાનક બે આખલાઓ આમને સામને આવી જતા ધમસાણ યુદ્ધ સર્જાયું હતું। બંને આખલાઓ રોડની વચ્ચે જ બાખડતા વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો। અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે વાહન ચાલકોએ અકસ્માત ટાળવા પોતાના વાહનો રસ્તા પર જ રોકી દીધા હતા, જ્યારે રાહદારીઓ પણ સલામત સ્થળે ખસી ગયા હતા। મુખ્ય માર્ગ પર થોડા સમય માટે દોડધામ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે સાવલી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા સતત ગંભીર બની રહી છે। અનેક વખત રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને રખડતા ઢોરને પકડી કાયમી ઉકેલ લાવવા અને મુખ્ય માર્ગો પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે।